એકવાર એવું બન્યું, તળાવની અંદર એક શેઠ નાહવા માટે પડ્યા. હવે એને એમ કે પાણી બહુ જાજુ ઊંડું નહીં હોય, પણ ભૂલમાં જરા આગળ નીકળી ગયા અને ડૂબવા માંડ્યા. તરતા આવડતું નહોતું એટલે પાણીની અંદર પોતે બાચકા ભરવા માંડ્યા અને બુડબુડિયા બોલી ગયા. અને બિચારા ત્યાંથી બૂમો પાડે, બચાવો બચાવો. એટલે તળાવના કિનારો પર બધા જુવાનીઓ 8-10 ભેગા થઈ ગયા હતા. એમાંથી એક જણે છલાંગ મારી, તરતા આવડતું હતું. નજીક પહોંચી ગયો અને કીધું કે શેઠ સાહેબ તમારો હાથ મને આપી દો, તમને હું બહાર કાઢી લઉં. પેલા ડૂબતા જાય, પાણી પીતા જાય, પણ આ સાંભળે નહીં. આમણે ફરીવાર કીધું કે શેઠ સાહેબ તમારો હાથ આપો, હું તમને બચાવવા માટે આવ્યો છું. પેલા હાથ ના આપે. 3-4 વખત કહ્યું પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો. એટલે કિનારા પરથી કોઈ એને કીધું કે તમે એવું કહો કે શેઠ તમે મારો હાથ લઈ લો. અને પેલા એવું કીધું કે મારો હાથ તમે પકડી લો, લઈ લો. અને ફટ દઈને શેઠે હાથ પકડી લીધો અને પછી બહાર કાઢ્યા અમને. હવે જાણકારો એવું કે છે કે અમદાવાદના શેઠ હતા. એ જ્યાંના હોય ત્યાંના. આ એક વાર્તા હશે કદાચ બનાવેલી, પણ વૃત્તિ તો આવી છે માણસની કે લેવાની વાત આપણને સંભળાય, આપવાની વાત આવે ને એ સાંભળી શકીએ નહીં. આપણે એના પર ધ્યાન ના આપીએ. અને એટલે જ કોઈ વાત કરી છે કે લેવું અને આપવું નહીં, એ છે ને આસુરી ભાવના છે. કેવલ લીધા જ કરવું અને ક્યારેય પાછો આપવાનો વિચાર ના આવે, એ આસુરી ભાવના. પહેલા લેવું અને પછી આપવું, આ સરકારી રીત છે. સરકાર પહેલા ટેક્સ લે છે અને પછી એમાંથી છે ને થોડુંક આપે. પહેલા આપે અને પછી લે, એ વેપારીની રીત છે. અહીં આ દેશમાં વધારે છે ને બધું. તમારે કાર જોઈએ, બંગલો, બધું મળી જાય, પણ પછી હપ્તા આખી જિંદગી ભર્યા કરો તમે. એટલે પહેલા આપે અને પાછું પછી લે, એ છે ને વેપારીની રીત છે. અને એકવાર આપી દીધું અને પછી ક્યારેય લેવાનો વિચાર પણ ના આવે, એ છે ને સંતની રીત છે. અને એટલે જોગી મહારાજ માટે એવું ગવાયું છે, કાગ બાપુએ લખ્યું છે કે દેતો દેતો ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો, એ તો કાંઈ ન બદલો લેતો જોગીડો, દેતો દેતો ને દેતો. આ સંતની ભાવના છે. આ જગતની અંદર ઘણા બધા ઋણ એવા હોય છે કે જે આમ અમુક ઋણ છે ને 1 મિનિટમાં, અરે 5 સેકન્ડમાં પૂરા થઈ જાય. અહીં આવતા હોય રસ્તાની અંદર ગાડીની અંદર તમને રાઈડ આપે, અહીં ઉતરી જાવ, શું કહેવાનું તમારે? થેન્ક યુ, પૂરું થઈ ગયું. અમુક ઋણ છે ને 5 સેકન્ડમાં પૂરા થઈ જાય. અમુક ઋણ છે એ 5-10 વર્ષ 15 વર્ષ ચાલે. આ જેમ આપણે હપ્તા ઉપર કંઈક લઈ આવ્યા અને પછી ચૂકવ્યા કરો, તો એ છે ને 5-10-15 વર્ષ સુધી પણ ચાલે. પણ કેટલાક ઋણ એવા હોય છે આખી જિંદગી ચાલે. મા બાપનું ઋણ એક આવું છે. મા બાપના કોઈ દીકરો એમ કે ચલો મારી માના દૂધનો ભાવ હું ડેરીના ભાવે ચૂકવી દઉં, એ ના ચાલે. તો એ કઈ એવી રીતે ચૂકવી શકાતું નથી. આખી જિંદગી એ ઋણ મનુષ્ય પર રહેતું હોય છે. પણ અમુક ઋણ એવા હોય છે કે ક્યારેય ચૂકવી શકાતા નથી. એવું જે ઋણ હોય ને તો એ ગુરુનું ઋણ, એ જન્મો જન્મનું ઋણ છે. એ આપણે ક્યારેય ગમે તેટલું તેના માટે કરીએ તો પણ ચૂકવી ના શકાય, કારણ કે એ આપણા જીવ સાથે જોડાયેલું છે. અને મોટામાં મોટો એમના આપણા પર ઉપકાર એ છે, આપણા જીવનને ગુરુએ સાર્થકતા આપી છે. આપણને સાર્થકતા આપી. આપણું જીવન સાર્થક બને છે નાથી, આપણું અંતિમ લક્ષ્ય શું છે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. આખી જિંદગી આપણે ગમે તેટલું કર્યું, ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરી, જો આપણે આ દેહ કરીને આપણા જીવનું કલ્યાણ ન કરી શક્યા તો આ જીવન જીવવાનો કોઈ અર્થ જ નથી. એવું તો પશુએ જીવીને જતા રહે છે આ લોકની અંદર. તો આપણે જેના માટે જન્મ્યા છીએ એ વસ્તુ કેવી રીતે થાય, તો એના માટે મહારાજે એક જ વાત બતાવી છે વચનામૃતની અંદર, કે આ જીવનો જે મોક્ષ થવો એના માટે એક જ સાધન છે, ઉપાસના. ભગવાનનો આશરો, ભગવાનનો નિશ્ચય. એ વિના ગમે તેટલા સાધન કોઈ કરે ને, જીવનો મોક્ષ થાય એમ નથી. તો શ્રીજી મહારાજનું સ્વરૂપ આપણને સમજાય, ગુણાતીત સ્વરૂપ આપણને સમજાય, પ્રગટ સત્પુરુષનું સ્વરૂપ આપણને સમજાય, અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણને સમજાય, ત્યારે આપણે અક્ષરધામના અધિકારી થઈએ છીએ. અને એ આપણને મહારાજે અને સ્વામી અને ગુરુ પરંપરા આપેલું છે
એ જો આપણે સમજીએ ને કે આપણને એ વસ્તુ આપવામાં એમણે કેટલો દાખલો કરેલો છે, તો આપણે રૂવાડા ઉભા થઈ જાય એવી વાતો છે બધી. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનું સ્વરૂપ આપણને સમજાવ્યું. એ વખતે પરિસ્થિતિ એવી હતી, મહારાજ પોતે અક્ષરધામમાં ત્યાં પૃથ્વી પર પધાર્યા અને મહારાજે પોતાનો પ્રૌઢ પ્રતાપ પણ ખૂબ બતાવ્યો. પણ ભગવાન પ્રગટ હોય ત્યારે એમને ઓળખવા અને જેમ છે એમ ઓળખવા, મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે આમ સમજવા, આ તો ભલભલાને કઠણ પડી જતું હતું. પણ એ વખતે ગુણાતીત પોતે માથા વિનાના થયા. ગુણાતીતાનંદ સ્વામીએ જેમ જેમ મહારાજનું સ્વરૂપ પ્રવર્તન કરવા માંડ્યું. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં જ લખ્યું છે, સ્વામી કે એકથી તે લાખ બકરા બોલે ને ત્યાં સુધી કોઈને કઈ થડકાટ ન થાય, કારણ કે બકરું બોલે છે. પણ સ્વામી કે એક સિંહ જો ગર્જના કરે તો હાથીના ગંડ સ્થળ ફાટી જાય. એમ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજને બીજા અવતાર જેવા કહેવાય એમાં તો હજી કોઈને વાંધો નથી, પણ અવતાર માત્ર સ્વામિનારાયણની થકી ઐશ્વર્ય પામ્યા છે અને ભજી ભજીને એવા થયા છે. એમ જે કેવું એ તો કેસરી સિંહના નાદથી હાથીના ગંડસ્થળ ફાટી જાય ને એવું કઠણ પડે. અત્યારે કઠણ પડે છે, એ વખતે કેવું પડતું હશે. પણ ગુણાતીતાનંદ સ્વામી કરી એ વખતે મોટા મોટાના વાત કઠણ પડી જતી હતી. મહારાજે ગોપાળાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન આપીને વાત કરી કે જો અમારા સ્વરૂપની વાત જેમ છે એમ નહીં પ્રવર્તાવો, 1000 વર્ષ સુધી આ દેહની અંદર રાખીશ. આ વાત મહારાજ એમને કરેલી. અને ગોપાળાનંદ સ્વામીએ પછી તો વાતો કરવા માંડી. પહેલે જ દિવસે વડોદરાની અંદર સભામાં કીધું કે અવતાર માત્ર એક પગે ઉભા રહીને સ્વામિનારાયણનું ભજન કરે છે. અને આવી જ્યાં વાત કરી, અખંડાનંદ બ્રહ્મચારીને ઝાડા થઈ ગયા કે આટલો બધો મહિમા, રીતસર એમને ડાયરિયા થઈ ગયો બિચારાને. એટલે પછી તો સ્વામી રઘુવીરજી મને ખબર પડી કે ડિહાઇડ્રેશન થઈ જશે, બિચારા સાધુ ધામમાં જતા રહેશે. એટલે પછી એમની પાસે જઈને રઘુવીરજી મહારાજે કીધું કે સ્વામી તમારે બહુ મૂંઝાવાની જરૂર નથી. ગોપાળાનંદ સ્વામી તો છે ને બહુ મોટા યોગી કહેવાય, એટલે કઈ યોગ કળામાં ખેલતા હોય આપણને ખબર પડે નહીં. બાકી તમે જેમ સમજો છો એમ જ અમે સમજીએ છીએ, એટલે ચિંતા ન કરશો. ત્યારે એમને એક સુવાણ થઈ અને હરખું થયું. પણ આટલું એ વખતે એ સ્વરૂપનું પ્રતિપાદન કરવું સાધુ પણ ખમી નતા શકતા. પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ વાત સાચી છે તો પછી એનું પ્રતિપાદન કેમ ન થાય. અને સ્વામીએ તો શરૂ કર્યું. અમદાવાદની સભામાં સ્વામીએ જવા દીધું. આચાર્ય મહારાજ બેઠા હતા, બીજા બધા જૂના સંતો બેઠા હતા, અને ગુણાતીતાનંદ સ્વામી સર્વોપરીપણાની વાત કરી. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ ત્યાં ભારે પડી ગયું. એ કે સ્વામી આવી વાત તમે ક્યાંથી લઈ આવ્યા, કોને તમને આ વાત કરી? એ વખતે સ્વામી બોલ્યા ગુણાતીતાનંદ સ્વામી કે તમારા બાપે કરી. સ્વામિનારાયણે કાનો કાન અમને આ વાત કરી છે. અને પછી સ્વામી પોતે બોલ્યા, આચાર્ય મહારાજને કીધું કે તમને અમારા પર કેવું હેત છે? એ કે સ્વામી તમારા ઉપર તો મને ખરેખરું હેત. સ્વામી કે અમારા પર હેત ખરું, પણ આ ખજાનાની કૂચી છે કોને આપો, મને આપો કે કેશવ પ્રસાદને આપો? એ કે તો કેશવ પ્રસાદને અપાય, કારણ કે દીકરો હતો અને ગાદીનો વારસ હતો. એ કે હા સ્વામી, ખજાનાની કૂચી તો કેશવ પ્રસાદને આપો. સ્વામી કે બસ જેવી રીતે તમે ખજાનાની કૂચી કેશવ પ્રસાદને આપો ને, એવી રીતે સહજાનંદ સ્વામીએ અક્ષરધામની કૂચી, પુરુષોત્તમપણાની કૂચી તો અમને આપી છે, અને તમને તો મનાવા પૂજાવાને આપી છે. મનાવો છો ને પૂજાવો છો. પર સભામાં સ્વામીએ તો જેમ છે એમ કહી દીધું, કારણ કે સાચી વાત હતી. એમને કઈ ઉપજાવેલી વાત કરવાની નહોતી. પણ સ્વામીએ પ્રતિપાદન કર્યું. એ વખતે વિરોધ પણ થયો બધાની વચ્ચે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ જો આપણને મહારાજના સ્વરૂપની વાત ન આપી હોત ને, તો આપણને આ વાત, આ શુદ્ધ ઉપાસનાની વાત સમજાત ક્યારે? અને બીજું બધું કદાચ આ લોકની અંદર મળત, પણ શ્રીજી મહારાજ જ્યાં સુધી સર્વોપરી ન જાણે મહારાજને, ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં. તો એ કામ તો આપણું થાત નહીં. તો એ દ્રષ્ટિએ જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીનો કેટલો મોટો આપણા ઉપર ઉપકાર છે. અને જો સંતો તો વાત કરે છે જૂના, કે જો ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની વાત આપણને ન સમજાવી હોત ને, તો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એનું કેવું થાત? પેલા કાઠિયાવાડમાં બધી બાપુની જગ્યા છે, બાપુની જગ્યા હોય ત્યાં સમાધિ હોય, અને ત્યાં લોકો માનતા માને, નાળિયેર વધારીને હાલતા થાય. એવી રીતે ગરડાની અંદર એક સહજાનંદ બાપુની જગ્યા બની જાત, તે લોકો જાત અને સહજાનંદ બાપુની જય કરીને હાલતા થાત. આવું થઈ જાય, બીજું કાંઈ ન રહે. પણ આવો શુદ્ધ સંપ્રદાય અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસનાની વાત, અને મહારાજ પોતે સર્વ અવતારના અવતારી, અને કેટલા મોટા અવતારોની સાથે કમ્પેરિઝન ના થાય. આ તો કોકને કહે તેનું ઘર જાય વાત છે, પણ વાસ્તવિકતા છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે, સ્વામી ક્યાં સત્સંગીના છોકરા સામું જો જોઈએ છે ને, આગળ જે અવતાર થઈ ગયા એના કરતા કરોડ ગણો અધિક દૈવ તો સત્સંગીના છોકરામાં દેખાય છે. હવે ક્યાં મેળ ખાય આની અંદર? મહારાજે સમ ખાઈને વાત કરી છે. અંત્યના બીજા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે આ સભા કેવી છે? જેવી ગોલોકની વિશે સભા છે, શ્વેતદીપની વિશે સભા છે, બદ્રિકાશ્રમની વિશે સભા છે, એના કરતા પણ આ સત્સંગીની સભા અધિક છે. અને મહારાજ કે સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. અને પછી મહારાજે વાત કરી કે આ સત્સંગ તો કેવો છે? ભવ બ્રહ્માદિકને પણ દુર્લભ. ભવ એટલે શું ખબર છે? શિવજી. ભવ એટલે શિવ બ્રહ્માદિકને આ સત્સંગ દુર્લભ છે. એવા જેના મંદિરો થાય છે, આ બધા બેઠા ને
એ બધા એના કરતા અધિક છે અને મહારાજે સોગંદ ખાઈને વાત કરી છે એટલે ગપ્પા નથી. તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. એક એક હરિભક્ત એક એક દેવતાઓ કરતા મોટો છે. અને અહીંયા આગળ આપણે શું મનુષ્ય ભાવ બધા ચડી જઈએ છીએ. બાકી અહીં જો શિવજી બેઠા હોય અને આમ શિવજી હોકો પીતા હોય તો આપણને મનુષ્ય ભાવ આવે તો મહાદેવજી છે. પણ જો હરિભક્તને કંઈક જો વ્યસનમાં ચડી જાય ને આપણે જાહેરમાં ફજેત કરીએ કે જો આ 5 જણ આગળ ચિંધ્યા, પણ ભલે એની દૂષણ છે કાઢવાનું છે વાસ્તવિકતા, પણ મહારાજના સંબંધે કરીને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તુંબડી ફૂટી જાય તો સાજી કરતા આવડે કે ના આવડે? પણ મહારાજ બોલ્યા કે તમને તમારી મોટપની ખબર નથી. આ પ્રગટનો સંબંધ તમારે થયો છે. તમે જો જીવને હાથ પકડીને કોકને ફેંકો તો અષ્ટાવરણ પર અક્ષરધામની અંદર જાય એવી તમારી મોટપ છે એ પ્રગટના સંબંધે કરીને. તો આપણા દર્શને કરીને બીજાનું કલ્યાણ થાય વાત મહારાજે કરી છે. પ્રથમનું 72મું અને વડતાલનું 12મું 2 વચનાત્મા મહારાજે કીધું કે જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે, મારી વાત સાંભળશે, એનું કલ્યાણ થશે. મારા કલ્યાણમાં શો સંદેહ છે? આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે, દેહ છતાં આપણને પ્રતીતિ થઈ છે. પણ એ બધાના પાયાની અંદર ઉપાસના છે ભગવાન સ્વામિનારાયણની અને પ્રગટની નિષ્ઠા છે. એ નિષ્ઠા આપણને આપી છે ગુણાતીતાનંદ સ્વામી એના પરંપરાએ. એ ઋણ આપણે ક્યાંથી ચૂકવી શકીએ? એ આપણને પરંપરામાં પ્રાપ્ત થયું. અને આ વાત તો હજી કેટલાક સમજ્યા, પણ મોટી વાત, મોટી ઘાટી તો એ હતી કે ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપને સમજાવવું. આ વાત કોણ કરે? ભગતજી માટે કેવા માથા વિનાના થયા, બહુ સહન કર્યું એમણે. આખી જિંદગી સુધી ભગતજી મહારાજ પોતે આરામથી બેઠા નથી, જલસા એમણે કર્યા નથી, પણ એમને પોતે ગુણાતીતના વચનને ઝીલી લીધા. ગુણાતીતાનંદ સ્વામી કે પ્રાગજી આ પવિત્રાનંદ સ્વામીને વાત કરીશ કે હા સ્વામી એને કહું. પવિત્રાનંદ સ્વામીને સિંહની વડમાં હાથ નાખવા જેવી વાત હતી, પણ કીધું કે કરીશ એમને વાત. અને પવિત્રાનંદ સ્વામીને જઈને રાતના 12 વાગે એમને કીધું કે પવિત્રાનંદ સ્વામી, જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું તમે નહીં માનો ત્યાં સુધી અક્ષરધામમાં નહીં જઈ શકો. અને પવિત્રાનંદ સ્વામી તો મોટા સદગુરુ કહેવાય, એ અકળાણા અને આમ લાકડી પછાડી કે તું કોણ મને સ્વામીનું સ્વરૂપ સમજાવનારો આવ્યો? એટલે પ્રાગજી ભગત કે જુઓ સ્વામી, વડતાલમાં દેડકા ઘણા દામ્યા, આ ગુણાતીત તો મણિધર સાહેબ છે, એની આગળ તમે જાળો છો, દ્રોહમાં પડતા નહીં. એટલે પવિત્રાનંદ સ્વામી કે તું મણિધર સાહેબ ને હું દેડકો એમ? હવે જોઈ લઉં તને. અને પછી કે જો તને વિમુખ કરું નહીં તો મારું નામ પવિત્રાનંદ નહીં. એ વખતે પ્રાગજી ભગત પોતે બોલાય કે સ્વામી હવે તો ભગવાન અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ આવે ને તો પણ મને વિમુખ કરી શકે એમ નથી. બાકી સંપ્રદાયની વ્યવસ્થામાંથી તમે મને દૂર કરો એ જુદી વસ્તુ છે, પણ આ અંતરની અંદર તો ગુણાતીતે મહારાજને પધરાવી દીધા છે, એ જાય એમ નથી. અને ગુણાતીતાનંદ સ્વામીના વચન પ્રમાણે પ્રાગજી ભગતે જેમ છે એમ સ્વામીનું પ્રતિપાદન કર્યું સંપ્રદાયની અંદર. અને એ વખતે એમણે કોઈની સાડાબારી રાખી નહીં. આ એમનું મોટું ઋણ. અને એના પ્રતાપે પછી આપણને પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ મળ્યા. શાસ્ત્રીજી મહારાજનું જે આખું જીવન છે, જ્યારે સુરતની અંદર પહેલી વખત ભગતજી મહારાજ મળ્યા અને એમણે કીધું સાધુરામ તમને સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે? એમણે કીધું હા મને સ્વામિનારાયણની નિષ્ઠા છે. ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી છે, મેં મારા ગુરુ થકી સિદ્ધ કર્યું છે. ભગતજી મહારાજ કે એ તો હજી અડધી નિષ્ઠા થઈ, હજી સ્વામી અક્ષર છે ગુણાતીત એ નિષ્ઠા કરી છે. એટલે શાસ્ત્રી મહારાજ કે આ નવી વાત તમે ક્યાંથી લાવ્યા? એટલે એમને કીધું નવી વાત નથી, તમારા ગુરુ પણ એ વાત જાણે છે. અને પછી વિજ્ઞાનાનંદ સ્વામી પાસે લઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ ખાટલાની નીચે સુનતાઈ ગયા અને પછી ભગતજી મહારાજે એમની પાસે વાત કેવરાવી. વિજ્ઞાનાનંદ સ્વામીને કીધું કે મહારાજ આ વાત જાણ કરતા કે નહીં? વિજ્ઞાનાનંદ સ્વામી કે મેં મારા કાનો કાન ઘણી વખત સાંભળ્યું છે, મહારાજે પ્રતિપાદન કર્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર શાસ્ત્રીમાં બહાર નીકળ્યા. કે મને કેમ અત્યાર સુધી કીધું નહીં? કે તમને અત્યારે કહેવાયું નહોતું પણ હવે જાણ્યું છે તો પછી એ નિષ્ઠા બરાબર પકડી રાખજો. અને શાસ્ત્રીજીમાં જુદી માટીના પુરુષ હતા. એક વસ્તુ એમણે જાણી, આ વાત સાવ સત્ય છે તો પછી સંપ્રદાયમાં એના માટે શું ન થાય. શાસ્ત્રીજી મહારાજનું પછીનું આખું જીવન અક્ષર અને પુરુષોત્તમ માટે કુરબાન કરી દીધું છે એમણે. આપણને ઉપાસના મળે એટલા માટે. શાસ્ત્રીજી મહારાજને પોતાને કઈ બાકી નહોતું, એ તો અક્ષરધામમાંથી પોતે આના માટે પધારેલા હતા, મહારાજનું સ્વરૂપ હતા. એમને તો અંતરમાં અખંડ સાક્ષાત્કાર હતો ભગવાનની મૂર્તિનો, એમને કઈ દાખલો કરવાની જરૂર નથી. એ તો મનાત પૂજાત અને વડતાલની અંદર મોટા આસને બેઠા બેઠા પોતે જિંદગી પસાર કરી નાખત, એમને કઈ વાંધો આવવાનો નહોતો. પણ શાસ્ત્રીજી મહારાજે આખી જિંદગી જે કાંટાળો માર્ગ પસંદ કર્યો છે અને એના માટે દાખલો કર્યો છે, એ જો આપણે ખાલી વાંચીએ ને અત્યારે તો પણ આપણે એનો અનુભવ કરી શકીએ એવું છે. તો જે વાતાવરણમાં એ લોકો રહેતા હશે એ વખતે કેવું હશે? શાસ્ત્રીજી મહારાજે આના માટે વડતાલ સંસ્થાનો ત્યાગ કર્યો. શાસ્ત્રીજી મહારાજનું પ્રિય સ્થાન હતું વડતાલ. ભગતજી મહારાજનો સમાગમ ત્યાં એમને થયેલો અને એ સ્થાન છોડતા શાસ્ત્રીજી માને કઠણ પડ્યું છે.
કઈ એમને આમ આરામથી આનંદથી ત્યાગ નથી કર્યો, એમને કરવો પડ્યો છે. શાસ્ત્રીજી મહારાજને ત્યાગ આપણા માટે એમણે ત્યાગ કર્યો એ સ્થાનનો. શાસ્ત્રીજી મહારાજ જે સાધુઓને આમ સંતોને બધાને પૂછજો કે જે સ્થાનમાં શરૂઆતમાં રહ્યા હોય ને, આમ ઘર છોડવું કઠણ ના પડે પણ સારંગપુર છોડવું કઠણ પડે. એ છે ને જે સ્થાનની અંદર પોતે રહ્યા હોય એનું મમત્વ, એની સાથે એવું જોડાણ, એટેચમેન્ટ હતું. શાસ્ત્રીજી મહારાજે ધડ દઈને વડતાલનો ત્યાગ કર્યો અને પછી નીકળ્યા. એટલે કઈ રીતે શાસ્ત્રી મહારાજ જયારે નીકળ્યા ત્યારે કઈ પરિસ્થિતિ હતી? 3 દિવસના ઉપવાસ હતા. 3 દિવસથી શાસ્ત્રીજી મહારાજને ખાવા નહોતું મળ્યું, કારણ કે ખીચડીમાં ઝેર નાખ્યું હતું. પછી ભંડારમાં પોતે જઈ શક્યા નહોતા અને બપોરે પારણા ક્યાં કરશું એની કોઈ વ્યવસ્થા નહોતી. સાથે કોઈ માલ મિલકત નથી, કોઈ પ્રોપર્ટી નહોતી. વડતાલ મંદિરમાંથી નીકળીને કઈ જગ્યાએ જઈને વિશ્રામ કરવો એનું કોઈ સ્થાન નહોતું. સાથે ખાલી 4 સાધુઓ હતા અને પોટલા હતા. પોટલામાં પૂજા અને કપડા છે, બીજું કાંઈ હતું નહીં. અને સામે 2000 સાધુઓની સંસ્થાનો વિરોધ હતો અને એ પાળાઓ પાછળ ઊંટમાં મારવા માટે ફરતા હતા. આવા સંજોગોની અંદર માણસ હારીને બધું મૂકીને મૂકો પડતું, આપણે નથી કરવું મંદિર. કોઈને વિચાર આવે આવા સંજોગોમાં કે આવી પરિસ્થિતિમાં કંઈક નવું કેવી રીતે કરવું? શાસ્ત્રીજી મહારાજ એ વખતે દ્રઢતા લઈને નીકળેલા કે ગમે તે થાય પણ આ વાત મારે ભવિષ્યની પેઢીને આપવી છે, અક્ષર અને પુરુષોત્તમની. એમની નજરમાં આપણે હશું. અને શાસ્ત્રીજી મહારાજ એ વખતે ત્યાંથી નીકળ્યા. બપોરે એમણે ત્યાં ઝવેરભાઈને ત્યાં કરમસદની અંદર શાસ્ત્રીજી મહારાજને પારણાનો મેળ પડ્યો, પણ પછી શાસ્ત્રી મહારાજ બેસી નથી રહ્યા. પછી એમણે દાખલો કર્યો છે અને એમને 1.5 વર્ષની અંદર બોચાસણની અંદર મંદિર છે એ સ્વામી આમ શિખર પ્રતિષ્ઠા છે શાસ્ત્રીજી મહારાજ એ વખતે કરી દીધી. પણ એ વખતે કેવું હતું ખબર છે? મંદિરની અંદર પ્રતિષ્ઠા થાય એટલે એવું નહીં સમજવાનું મંદિર પૂરું થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ એ શું કરતા કે મંદિર આમ ગર્ભગૃહ સુધી આવે ને એટલે ઠાકોરજી પધરાવી દે, પછી સ્વામી કે ઠાકોરજીનું કામ ઠાકોરજી પછી કરે, ભગવાન બેસી જાય ને પછી એનું કામ થાય. હવે આ બાજુ બોચાસણની અંદર અક્ષર પુરુષોત્તમ ચરોતરના ચોકની અંદર બેસી ગયા એટલે ત્યાં ગરડાના ભીમજી કોઠારીને આ વાતની ખબર પડી. ભીમજીભાઈ કોઠારી એ વખતે ત્યાંથી કાગળ લખ્યો ગોરધનભાઈ કોઠારી પર વડતાલ, અને એમણે લખ્યું કે તમે ગુજરાતના દાળ ભાત ખાવ વાણિયા અને તમે તમારી હાજરીની અંદર શાસ્ત્રીય ચરોતરની અંદર અક્ષર પુરુષોત્તમ બેસાડી દીધા, તમે કાંઈ કરી શક્યા નહીં. પણ જો શાસ્ત્રી છે એ સાબરમતીના આ કાંઠે પગ મૂકે તો એને કાઠિયાવાડના ખમીરની ખબર પડે. આવું એને લખી મોકલ્યું. શાસ્ત્રીજી માને કે સ્પર્ધામાં તો ઉતરવાનું હતું નહીં, એમને તો એક જ મિશન હતું તે ભગવાનનું કરવું. બેવું તે શાસ્ત્રીજીમાં જે બીજું જ મંદિર ભીમજી કોઠારીની છાતી ઉપર સારંગપુરમાં આદર્યું અને ત્યાં આગળ શરૂ કર્યું. અને વિરોધ તો કેવો ભયંકર વિરોધ. શાસ્ત્રીજી મહારાજને ગામની અંદર સંતો માગવા જાય, છાશ ના આપે સંતોને ગામની અંદર. અત્યારે આખા ગામને મંદિર છાશ આપે છે સારંગપુરને, પણ એ વખતે ગામમાં સંતોને કોઈ છાશ ના આપે. તે લાઠીદળ સુધી સંતો છાશ માગવા માટે જાય અને ત્યાંથી પાછા આવે અને રાંધવા માટે કેરોસીનના ડબ્બા. હવે રસોઈ કરવા માટે જયારે વાસણ નહીં મળતું હોય એ વખતે મેન્યુમાં શું હશે કહો? શું ખાતા હશે એ લોકો? એવા સંજોગોની અંદર પેલા નાગજી શેઠ છે ને તેલ આપી ગયા, તેલની શીશી આમ બોટલ ભરીને યોગી મહારાજને કે યોગી મહારાજ આ છે ને રસોઈ માટે તેલ વાપરજો. તે રાખી મૂક્યું તેલ. 15 દિવસ પછી પાછા આવ્યા કે સ્વામી તેલ ખૂટી ગયું તો નવું લાવી આપો. યોગીજી મહારાજ કે ના હજી એમને પડ્યું છે, જરાય ઓછું નહોતું થયું. કે કેમ તેલ વપરાયું નથી? યોગી બાબા કે વઘાર શેનો કરવો, કઈ આઈટમ તેલ વપરાયું કોઈ આઈટમ હોવી જોઈએ ને. સ્વામી પોતે ઘણી વખત કે 7 ભાઈ વચ્ચે એક સૂથણું. 7 ભાઈ વચ્ચે એક સૂથણું એટલે શું? એ એક કહેવત છે કે ઘરની અંદર સૂથણું એટલે ચોરણો પહેરે ને કાઠિયાવાડના લોકો, પેન્ટની જગ્યાએ ચોરણો પહેરે, એને સૂથણું કહેવાય. તો 7 ભાઈ ઘરની અંદર રહેતા હોય તો બધાની વચ્ચે એક જ હોય. એટલે શું, જે પેલો ઉઠે ને એ પહેરીને હાલતો થઈ જાય, બાકી બધા ઘરમાંથી બહાર ના નીકળી શકે. સ્વામી કે એ વખતે જે રસોડામાં વેલો પોગ્યો ભંડારની અંદર જે હોય, કારણ કે કામ એટલું કરવાનું, ભૂખ એટલી લાગે ખાલી કરી જાય, પાછળ લઈને ખાવા ન મળે. અને એવા સંજોગોમાં ખાવા ન મળે ને દાખલા કરવા પડે. આ તો કેટલું અઘરું કહેવાય. હા, 2 ટંકનું પૂરું ખાવાનું ન મળે અને એ સંતો જાતે પથરા ઉચકીને બધા મંદિરો કર્યા છે. કોના માટે? એને શું સ્વાર્થ શું હતો? શાસ્ત્રીજી મહારાજને શું સ્વાર્થ હતો? અથવા શાસ્ત્રીજી મહારાજની સાથે જે સંતો નીકળ્યા હશે પોતાનો શું સ્વાર્થ હતો? શાસ્ત્રી મહારાજની સાથે મોટા મોટા કોઠારીઓ એ વખતે વડતાલમાંથી નીકળી ગયા હતા. કોઠારી પ્રભુદાસ નીકળી ગયા હતા, પછી કોઠારી બેચર ભગત મહાપુરુષ દાસ સ્વામી, કોઠારી જેઠા ભગત એટલે કે નિર્ગુણદાસ સ્વામી એ પોતે નીકળ્યા હતા, પછી કોઠારી શંકર ભગત પોતે નીકળેલા, કોઠારી જીભાઈ નીકળેલા. આ બધા વડતાલની અંદર એવી સત્તા ભોગવતા હતા, એક ગવર્નર જેવી સત્તા કહેવાય.
કોઠારીની સત્તા એટલે કેવી? વડતાલમાં એ વખતે ગવર્નર જેવી સત્તા. એ ધારે તો સાધુને ઘર ભેગો કરી શકે, આવી કોઠારીની સત્તા કહેવાતી. એ બધા કોઠારીઓ આમ મુંબઈનું મંદિર ચલાવતા હોય ને, વડતાલનું ચલાવતા હોય ને, જુનાગઢનું ચલાવતા હોય ને, વડોદરાનું, આમ જાહો જલાલી વાળા એ બધા મંદિર છોડીને શાસ્ત્રીજી મહારાજની સાથે રસ્તા ઉપર રખડતા થઈ ગયા. શાના માટે? શું સ્વાર્થ હતો એને? સિદ્ધાંત માટે, ઉપાસના માટે. આપણને અસ્મિતા નથી ઉપાસના શું વસ્તુ છે, આપણે ખાલી બોલી જઈએ છીએ, પણ એ ઉપાસનાને કેટલી અંદરથી એ લોકો સમજ્યા હશે. નિર્ગુણદાસ સ્વામીએ એક પત્ર લખેલો છે, લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીની અંદર એક પત્ર લખાયેલો છે. એમાં નિર્ગુણદાસ સ્વામી પોતે કહે છે કે અમે કંઈક અહમ મમત્વથી આ બધું મંદિરની પ્રવૃત્તિ કરતા હોઈએ, અથવા તો વડતાલ કરતા મોટા દેખાવા માટે કરતા હોઈએ, અથવા તો અમારું માન વધારવા માટે કરતા હોઈએ, તો નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે કે કોટાન કોટી પરમહંસને માર્યોનું અમારે માથે પાપ છે. આ પ્રતિજ્ઞા સાથે એ લોકો જીવતા હતા. સિદ્ધાંત માટે કોઈ લૌકિક સ્વાર્થ, અંગત સ્વાર્થ એ લોકોને હતો નહીં. શાસ્ત્રીજી મહારાજ ખપી ગયા, હોમાઈ ગયા. આખી જિંદગી સુધી પોતે એ વખતે આખી જિંદગી શાસ્ત્રીમાં જે ફર્યા છે, સંસ્થાની અંદર એક 4 પીડાવાળી ગાડી આવી નથી. નિર્ગુણદાસ સ્વામીએ પોતે બહુ પ્રયત્ન કરેલો કે શાસ્ત્રીમાની આટલી ઉંમર છે, છેલ્લી ઉંમરમાં તો શાસ્ત્રીજી મહારાજે જે દાખલો કરેલો છે એ બધા પત્રોની અંદર એ પણ બધું લખાયેલું છે. નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે કે શાસ્ત્રીજી મહારાજની ઉંમર હતી 82 વર્ષની, અને એ વખતે મૂળી સ્ટેશન ઉપર ઉતરેલા શાસ્ત્રીજી મહારાજની સાથે નિર્ગુણદાસ સ્વામી હતા, યોગીજી મહારાજ હતા, અને બીજા 2 નાના સંતો. એ નાના સંતોમાં એક હતા સનાતન સ્વામી ને એક હતા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી. આ 5 સંતો. અને એક હરિભક્ત એક યુવક હતો, કિશોર, 14 વર્ષની ઉંમરનો. એટલા લોકો ત્યાં આગળ ઉતરેલા. હવે મૂળી સ્ટેશન ઉપર રાતના સમયે ઉતર્યા, અને ગામની અંદર પહેલેથી એવું કેવરાવે લખેલું કે તમે એકો મોકલજો, પણ હરિભક્તે એકો મોકલેલો. એકો એટલે શું? એક બળદવાળું બળદગાડું, તે એકો મોકલેલો નહીં. હવે ત્યાં આગળ પહોંચવું કેવી રીતે? પછી એક ખેડૂત ત્યાં આગળ હતો, બહુ વિનંતી કરી, ત્યારે એને કીધું કે હારું હું આવું છું, પણ 4 જણથી વધારે બેસાડીશ નહીં. એટલે આ લોકો 6 જણ હતા. એટલે પછી 2 સંતો, એટલે કે સનાતન સ્વામી ને નારાયણ સ્વરૂપ સ્વામી, તો એક સ્ટેશન ઉપર જ રોકાઈ ગયા. પેલા 4 વડીલો હતા, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી ને પેલા એક છોકરો સાથે સેવામાં જોઈએ, એ લોકો ત્યાં આગળ ગયા. અને એકાવાળો આવ્યો, રસ્તામાં ભોગાવો નદી આવી, એની અંદર પાણી કેડ જેટલું. એટલે એને કે હું આમાં નહીં હલાવું. એ તો ત્યાં ઉતારીને હાલતો થઈ ગયો. હવે શું કરું? અંધારી રાત, અજાણ્યો પ્રદેશ, એડ્રેસની ખબર નહીં, અને એની અંદર શાસ્ત્રીજી મહારાજથી 5 ડગલા પણ ચાલી શકાય નહીં. આવી પરિસ્થિતિ એમને વાહ હતો, 82 વર્ષની ઉંમર. કેમ આગળ જવું? એ વખતે માથે પોટલા ઉચક્યા બધા. 2 યોગીજી મહારાજ આમ ચડાવવા, 2 આમ ચડાવવા, એક શાસ્ત્રીમાંનો હાથ પકડો. નિર્ગુણદાસ સ્વામીને પાછું પત્ર લેખનનું પોટલું પાછું ભેગું હોય એનું મોટું, એ પાછું ભેગું બધું, અને એ બધું લઈને આખો સંઘ ચાલો. એક હાથમાં ગોદડી હતી, અને એમાં નિર્ગુણદાસ સ્વામી લખે છે કે મારો પગ લપસ્યો, અને મારા હાથમાંથી ગોદડી તણાણી, તે પછી શાસ્ત્રીજી પોતાના માથે ગોદડી લીધી, અને પછી એમ કરતા કરતા સામે કાંઠે પહોંચ્યા. ત્યાં હરિભક્તને એડ્રેસની ખબર નહીં, અને માંડ રાતે પહોંચ્યા. આવા દાખલા શાસ્ત્રીજી મહારાજે કર્યા છે. એ કોના માટે? એમને ક્યાં કઈ પોતાનો સ્વાર્થ હતો. અને આર્થિક ભીસ તો કેવી! આપણે અત્યારે જે કટોકટી છે ને, જોકે લાગે જ છે ને સ્વામી છેક સુધી રાખશે જ, કોઈ મંદિરમાં કટોકટી વગર પૂરા થયા નથી, અને આપણું પણ નહીં થાય. પણ એ વખતની કટોકટીની સામે જોઈને ત્યારે આપણને લાગે શું પરિસ્થિતિમાં આ લોકો એક કામ કરે, હિંમત જ ના ચાલે. યોગીજી મહારાજે એક કાગળ, નિર્ગુણદાસ સ્વામી એક કાગળ લખેલો છે મુંબઈ હર્ષદભાઈ દવેને. હર્ષદભાઈ દવે એટલે ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી અને સંપ્રદાયના પાયાના નિષ્ઠાવાન હરિભક્તોના એક કહેવાય હર્ષદભાઈ દવે. તો નિર્ગુણદાસ સ્વામીએ સારંગપુરથી કાગળ લખેલો છે, એ પત્ર પણ આ ગ્રંથની અંદર છપાયેલો છે. નિર્ગુણદાસ સ્વામી કહે છે કે હર્ષદભાઈને માલુમ થાય કે હું જે પેન કાગળ લખવા માટે વાપરતો હતો, એ પેન છે ને એ મારી તૂટી ગઈ, બગડી ગઈ હતી. પછી મેં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની પેન લીધી, તો એ પેન પણ અત્યારે બગડી ગઈ છે, ચાલતી નથી. દરબાર હકાભાઈની પેન હું લઈને વાપરતો તો એક ઉપાડી ગયું છે, એ મળતી નથી. એટલે હવે છે ને મારું પેન વગર કામ ચાલતું નથી. તો આ 2 પેન છે, તમે મુંબઈની અંદર રિપેર કરાવીને મને પાછી મોકલજો. રિપેર નવી લેવાની વાત નથી, હા, જોજો. રિપેરિંગ કરવા માટે પેન મુંબઈ જાય ને પછી એ રિપેર કરે, એવા પેનથી શાસ્ત્રીજી નિર્ગુણદાસ સ્વામી 28 મણ કાગળ લખીને સત્સંગ કરાવે છે. રાતના નિર્ગુણદાસ સ્વામી કાગળ લખવાની શરૂઆત કરે, અને પોતે આમ લખે. 35 પાના તો પુસ્તકમાં છાપેલા છે, એમના 125 પાના થતા હશે. નિર્ગુણદાસ સ્વામી એટલા લાંબા કાગળો લખે, અને એમાં પાછું નિર્ગુણદાસ સ્વામી લખ્યું હોય કે રાતના 9 વાગે મેં લખવાની શરૂઆત કરી. શરીરમાં આમ તો તાવ જેવું છે, કસર જણાય છે, મારો બરડો ફાટે છે, પણ કાગળ લખવાનો ઉમંગ ઘણો છે. સવારે 4 વાગે કાગળ પૂરો થશે. આખી રાત બેસીને નિર્ગુણદાસ સ્વામી પોતે કાગળ લખે. આ દાખલા એમણે ભાંગતી તબિયતે અને આટલી મોટી ઉંમરે કરેલા છે. એક કાગળ યોગીજી મહારાજે પોતે લખ્યો છે શાસ્ત્રીજી મહારાજને મુંબઈ, અને એમાં લખ્યું છે કે આપણે ડાંગરા પારાયણમાં જયારે ભેગા થયા એ વખતે જામનગરથી
ટપાલની 2 ટિકિટ આવેલી. એક રૂપિયાવાળી ટિકિટ હતી અને એક ચાર આનાની ટિકિટ હતી. હવે ટિકિટ છે ને ક્યાંય મળતી નથી, તમારા પોટલાની અંદર ત્યાં મુંબઈ આવી ગઈ ને એવું લાગે છે, તપાસ કરીને મોકલાવજો. ₹1.25 ટપાલ ટિકિટની આટલી ચિંતા થાય એવા સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજે સારંગપુરનું મંદિર પૂરું કર્યું. ગોંડલનું મંદિર એટલે મહારાજા સાહેબ ભગવતસિંહજી મહારાજ હતા, એ બહુ કડક હતા, એટલે એને જમીન તો આપી, પણ શરત શું કરી ખબર છે કે આ મંદિર છે પૂરું કરવાનું, પણ શરત એ છે કે 2 વર્ષની અંદર મંદિર પૂરું કરવાનું ને 10 લાખ રૂપિયાનો ખર્ચો આ મંદિરમાં કરવાનો. હવે સિલકની અંદર જયારે 8 આના ન હોય અને એ વખતે 10 લાખનું મંદિર 2 વર્ષમાં પૂરા કરવાનો સંકલ્પ જ કેમ થાય? શાસ્ત્રીજી મહારાજે કરેલા છે અને એના માટે દાખલો કરેલો છે. હોમાયા કોને કહેવાય? આનું નામ કહેવાય અક્ષર પુરુષોત્તમને માટે, કે સિદ્ધાંત સમજાઈ ગયો અને આ સાચી ઉપાસના છે ને મારી ભવિષ્યની પેઢી આપવી છે, તો એના માટે પોતે કરી છૂટ્યા. આખી જિંદગી છેલ્લી ઉંમર સુધી પોતે પગ વાળીને બેઠા નથી. યોગીજીમાં 17 રોગ સાથે એમણે આ બધા દાખલા કરેલા છે છેલ્લી અવસ્થા સુધી. સવારે 4 વાગે ઉઠીને યુવકોને વાતો કરે. શું સ્વાર્થ હતો? કોઈ સ્વાર્થ નહીં. અને આપણે સ્વામીનું જયારે જીવન જોઈએ, પ્રમુખ સ્વામી મહારાજનું, એમાં તો ખરેખર આપણે કઈ બોલી શકીએ એવું નથી. કારણ કે વિવેક સાગર સ્વામી તો એ વાત કરે છે કે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નહીં, પણ અખિલ વિશ્વના ઇતિહાસની અંદર કોઈ સંતે જો આટલો દાખલો કર્યો હોય, ન ભૂતો ન ભવિષ્યથી, સ્વામીની સાથે કોઈ નહીં આવી શકે. સ્વામીના ભીડાની જયારે વાત કરીએ ને ત્યારે મોટી બીક શું લાગે છે ખબર છે? કે સ્વામીની ભીડાની વાતને ક્યારેય ન્યાય નહીં આપી શકાય. એને ગમે એટલું બોલીએ ને એ શબ્દોમાં રહેશે, કારણ કે હજી એવા પ્રસંગો કેટલા બધા હરિભક્તોના છે કે આપણને ખબર જ નથી કે સ્વામી આટલો ભીડો બેઠેલો છે, આટલો દાખલો કરેલો છે અડધી રાત સુધી. આમ એક પ્રસંગ તો લઈ આવો કે સાંજના 4 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કોઈ ધર્મગુરુએ પોતાના શિષ્યો માટે પધરામણીઓ કરી હોય. એકાદ ધર્મગુરુ તો લાવો. બપોરે સ્વામી આમ સવારના પધરામણી નીકળે, પાણી પીવાની વ્યવસ્થા ન થાય, ઉનાળાની ગરમી હોય, ઘરે ફરીને હરિભક્તોને રાજી કર્યા હોય, 3 વાગે આવીને ભાણા પર બેઠા હોય, એ વખતે હરિભક્ત આવે કે મારે ત્યાં પધરામણી રહી ગઈ. સ્વામી કે તમારે ત્યાં અમે જી આવ્યા ને? એ કે સ્વામી હું ઘરે નહોતો ને, હાલો મારે ત્યાં. અને સ્વામી સરળ થઈને એને રાજી કરવા માટે ભાણું બાજુમાં ઠેલીને બીજી વાર એને ત્યાં જાય. આવા કેટલા ધર્મગુરુ હશે આ જગતની અંદર? સ્વામી ઘસાયા છે. બાકી જો એમને આરામ જ કરવો હોય અને સ્વામીને જો પોતાના દેહની પરવા હોય તો એક હરિભક્તો ઘણા વર્ષોથી સ્વામીને કે બસ સ્વામી બહુ ફર્યા, હવે એક કામ કરો, મુંબઈની અંદર જુહુ બીચ ઉપર એક સરસ મજાનો બંગલો લઈ અને તમે ત્યાં બિરાજમાન રહો અને દિવસની અંદર એક વખત આવીને હાથ હલાવીને અંદર જતા રહો. આવા ધર્મગુરુઓ છે અને એનું ચાલે છે કે સ્વામીનું બંધ ન પડી જાય, બધા કરનારા ઘણા બધા છે. તો એ શું કામ દાખલો કરે છે આ ઉંમરે આટલો બધો? એમનું ચાલે એવું છે અને કોઈ સ્વામી પર ક્લેમ કરી શકે 80 વર્ષની ઉંમર થી હવે આપણે દાવો કરી શકીએ એમ નથી. આ ઉંમરે છે ને સ્વામીને હવે આપણે દાવો ન કરવાનો કે સ્વામી તમે ફરો. હમણાં વિનુભાઈ બહુ સરસ વાત કરી કે આપણા તરફથી કઈ એમને ના રહેવું છે કે આ લોકો નહીં કરી શકે એટલે મારે કરવું પડે છે. આવી જવાબદારી એ લોકોએ શાસ્ત્રીજી મહારાજના વખતમાં સ્વામી લીધેલી, યોગી બાપાના વખતમાં સ્વામી લીધી છે અને આપણને ગુરુ ભક્તિ ઋણ અદા કરવાની રીત એમણે બતાવીશ. પણ સ્વામી તો આપણા માટે ઘસાઈ ગયા છે. એમણે હરિભક્તો માટે દિવસ રાત પોતે જોયા નથી. હાર્ટ એટેકની બીમારી, સ્વામીને હાર્ટ એટેક આવી ગયો અને પછી સ્વામીને કીધું કે સ્વામી અત્યારે તમારે તાત્કાલિક લઈ જવા પડે એમ છે વડોદરા. અને એ વખતે બધી 10-15 ગાડીઓનો કાફલો જતો હતો. સ્વામી વચ્ચે ગાર ઉભી રખાવી. બધાને થયું કે શું થયું? સ્વામીને કઈ પ્રશ્ન થયો કે શું? દોડીને બધા સ્વામીની ગાર નજીક આવી ગયા અને સ્વામી કે ડાયાભાઈ ગજ્જરને ત્યાં પારાયણ માટે કોણ જશે? સ્વામી કે એની ચિંતા શું કામ કરો છો અત્યારે તમે? અત્યારે બધાને તમારી ચિંતા છે. સ્વામી ક્યારેય પોતાનો વિચાર કર્યો નથી. હાર્ટ એટેક સ્વામીને આવેલો છે ને હજી તો બધી ટ્રીટમેન્ટ શરૂ નથી થઈ અને એ વખતે બધા સંતો દૂરથી આવી જાય છે. મહંત સ્વામીને આવ્યા અને મળ્યા અને જરાક દૂર ગયા અને સ્વામી સેવક સંતને કે મહંત સ્વામીના મગની વ્યવસ્થા કરી. વિચાર કરો કે જે માણસ પોતે બીમાર છે અને એ વખતે મહંત સ્વામીના મગની એને પોતાના દેહનો બિલકુલ વિચાર કર્યો નથી. આખી જિંદગી પોતે બીજાના માટે સતત ઘસાતા રહ્યા, આપણા માટે ઘસાતા રહ્યા. આ સ્વામીની વિશેષતા છે. નથી એમણે પોતાનો ક્યારે વિચાર કર્યો. અહીં અમેરિકાની અંદર સ્વામી આવેલા 80ની સાલમાં અને પછી પધરામણીએ સ્વામી નીકળ્યા. જોડા દેખાય નહીં સ્વામીને, આમ ઉલટ સુલટ થઈ જાય. એટલી હદ સુધી સ્વામીને દેખાતું બંધ થઈ ગયું હતું અને પછી ખબર પડી સંતોને કે સ્વામીને તો મોતિયો પાકી ગયો. ડોક્ટર કે મારો બાપ હોય ને તમે બધા બાપા કરો છો બધા ખાલી બોલવામાં, પણ મારો બાપ હોય તો અઠવાડિયાની અંદર આ બધું આ જામર થઈ જશે. આ તમે બધા એને લઈને ફરો છો પણ. અને પછી સ્વામીએ એ કીધું કે જો આપણે કાર્યક્રમ અટકાવીએ અને હરિભક્તોએ રજા લઈ લીધી ને એને પ્રશ્ન થાય તો પોતાની અનુકૂળતાનો સ્વામી ક્યારેય વિચાર કર્યો નથી. ઘસાયા છે, સતત ઘસાતો. દેહ ઉપર આવે ને ન સહન કરી શકે બધા. સ્વામીશ્રીએ સતત પોતે સહન કર્યું છે હરિભક્તોને માટે. એમને કોઈ સ્વાર્થ, એ તો પૂર્ણ કામ છે.
એ તો અખંડ આનંદની અંદર અલમસ્ત આનંદ ભગવાનના સુખની અંદર સુખિયા છે. એમને આપણી પાસેથી શું અપેક્ષા છે? પણ એક જ અપેક્ષા છે કે એમને આપણને પોતાના જેવા કરવા છે. અને એટલે પોતે સ્વામી બાયપાસ સર્જરી કરવાનો સ્વામીનો નિર્ણય લેવાઈ ગયો. અને બપોરે સ્વામીને કીધું કે સ્વામી કરાવવી પડશે. સ્વામી કે આ કરીએ, પણ ઠાકોરજી આરામમાં ગયા છે. સ્વામી કે ઠાકોરજી જાગે એટલે આપણે ઓપરેશન થિયેટર. આ વખતે વાતાવરણ કેટલું ટેન્સ હોય, આખી દુનિયામાં ટેન્સ હતું. ત્યાં તો કેટલું હશે, જ્યાં સ્વામી બેઠા હશે એ જગ્યા તો કેટલું આમ તણાવ વાળું વાતાવરણ હશે. અને એ વખતે સ્વામી પેલા ડોક્ટર નિલેશભાઈને બાળ સંસ્કારની વાતો કરે છે. આ પોતાને 2 કલાક પછી ઓપરેશનમાં જવાનું છે ને સ્વામી કે બાળકોને આવી રીતે સંસ્કાર આપવા. એ વખતે સ્વામીશ્રીને જયારે પોતાને હાર્ટ એટેક આવેલો એના અડધો કલાક પહેલાનો પ્રસંગ નંદકિશોર સ્વામીએ લખેલો છે કે સ્વામીને નિયમિત જીવન બનાવવાની વાતો એ વખતે ઉપદેશની અંદર કરેલી. એ વખતે પેઇન ચાલુ હતું એમને. એમને પોતે પોતાનું કાર્ય છે છોડ્યું નથી, પણ સતત ઘસાતા રહ્યા, સતત પુરુષાર્થ કરતા રહ્યા છે. એ કેવળ આપણા માટે એ પુરુષાર્થનો બદલો આપણે ક્યાંથી વાળી શકીએ? તો સ્વામીનું આપણા પર આ એક બહુ મોટું ઋણ છે અને જગતની અંદર એનો જોટો ચડી શકે એમ નથી. અને એમનું બીજું મહાન ઋણ આપણા પર હોય આપણી મહાન ગુરુ પરંપરાનું, તો એ છે એમને આપણને નિસ્વાર્થ પ્રેમ આપેલો છે, સાચો પ્રેમ. એ છે ને આ જગતમાં કોઈ નથી આપી શકતું. સ્વાર્થની ગંધ અંદર ભળી જ જાય. ગમે તેટલું આપણને લાગતું હોય પોતાનો માણસ છે, પણ જયારે પ્રસંગ આવીને ઉભો રહે ને, જેનો સ્વાર્થ ન સચવાતો હોય તો પતિ પત્ની હોય તો શું થયું, બાપ દીકરો હોય તો શું થયું, 2 સગા ભાઈ હોય તો પણ શું થયું, ગમે તે હોય એ વખતે સંબંધ ઉભો રહેતો નથી. પણ સ્વામીએ નિસ્વાર્થ ભાવે આપણને પ્રેમ આપેલો છે. એ આપણને અત્યાર સુધી અનુભવ થાય. મહારાજે પોતે શ્રીજી મહારાજ માટે પ્રેમાનંદ સ્વામીએ એમના કીર્તનની અંદર વાત લખેલી છે કે હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. હરિભક્તો સાથે મહારાજ ઘનિષ્ઠતાથી જોડાયેલા હતા. એવા સંબંધથી આપણી આખી ગુરુ પરંપરા આપણને દેખાય છે. હરિભક્તો અને ગુરુ વચ્ચેનો જે સંબંધ છે ને આપણે ત્યાં એ વિરલ છે, બીજે ક્યાંય નહીં જોવા મળે. બીજે ત્યાં કહેવાય ખરા અમારા ગુરુ છે, એના કાર્યકર પોતે હોય, પણ ગુરુને એકવાર મળ્યા ના હોય એવું થાય. ક્યારે એમની નજીક જવાનો એને ચાન્સ ન મળ્યો હોય. અહીં આગળ તો સ્વામી હરિભક્તો માટે એની સાથે કેટલી આત્મીયતા. ગુણાતીતાનંદ સ્વામીની વાત કરો. ગુણાતીતાનંદ સ્વામી એમના ધામમાં જવાના છેલ્લા 3 કલાક પહેલા સ્વામીએ પધરામણી કરીશ. આવો વિશ્વમાં પ્રસંગ નહીં મળે. છેલ્લે પણ એમને છેલ્લી અવસ્થા સુધી એમણે પોતાનું કાર્ય છોડ્યું નથી. અને એ છેક સુધી આપણને દેખાય સ્વામીના જીવનની અંદર. બાપાને ત્યાં આગળ સ્વામીશ્રી અલાહાબાદની અંદર હતા. પ્રસંગ એવો હતો કે પાંડુરંગ દાદાએ પોતે બહુ મોટો સમયો કરેલો અને એ વખતે સ્વામીશ્રીને આગ્રહપૂર્વક આમંત્રણ આપેલું કે તમે અહીંયા આગળ આ શિબિરની અંદર પધારો. અને ઘણા બધા માણસો, હજારો લાખો માણસો ભેગા થયા હતા. તો આપણે તો ત્યાં મહેમાન તરીકે હતા, બીજી કોઈ વ્યવસ્થા હોય નહીં. સ્વામીશ્રીને ઉતારો આપેલો હતો. દિલ્હીથી સ્વામીશ્રી બધા સંતો સાથે નીકળ્યા. સંઘ હરિભક્તો અમુક ભેગા હોય, સંતો સ્ટાફ સાથે હોય, એટલે દિલ્હીથી હરિભક્તોએ થોડોક નાસ્તો કોરો ભેગો બાંધી આપેલો કે 3-4 દિવસ ત્યાં રોકાવાનું થાય તો ત્યાં તો બીજી વ્યવસ્થા આપણી શું થાય, પણ આ નાસ્તો છે તો ત્યાં આગળ કામ લાગે આપણને. એટલે બધું ભેગું રાખેલું ત્યાં. અને સ્વામીશ્રી ઉતારાની અંદર હતા. હવે એ વખતે શું થયું, બધી ગુજરાત ને કાઠિયાવાડ ને બધેથી બધી બસો યાત્રાની નીકળતી હોય ને, એમાં એક નાની વાવડી ગામ છે ગરડાની બાજુનું. ત્યાંથી એક બસ ગામડામાંથી ઉપડતી હશે. આપણે 4 ધામની યાત્રાએ જઈએ. એમાં આપણા હરિભક્તો પણ 3-4 હતા યાત્રાની અંદર જોડાયા સાથે કે બસ જાય છે તો હાલો આપણે પણ ભેગી યાત્રા થઈ જાય. એ યાત્રાની બસ છે ઉપડી. હવે બસનો કોન્ટ્રાક્ટર હતો અને પેલા એવું કીધેલું કે તમારી બધાની ખાવા પીવાની વ્યવસ્થા હું કરી આપીશ, એટલે રોજ રસોઈ કરીશું આપણે અને તમને જમાડીશું. એ બધી વ્યવસ્થા પહેલેથી વિચારેલી. પણ પછી રસ્તાની એને કોન્ટ્રાક્ટર ફરી ગયો કે મારાથી નહીં થાય. હવે તો છે ને તમારે જાતે હોટેલમાં ખાઈ લેવાનું. હું બસ ઉભી રાખીશ હોટેલ આગળ. તો હોટલમાં બીજા બધા તો ખાય પણ હરિભક્ત તો કઈ બહારનું ખાય નહીં, એટલે એમને તકલીફ પડવા માંડી. એટલે પછી બિચારા ફ્રૂટથી ચલાવે, ચણા મમરા ખાઈને ચલાવે. આવી રીતે દિવસો કાઢવા માંડ્યા. એમ કરતા કરતા એ લોકો અલાહાબાદની અંદર આવ્યા અને આ બધો મોટો સમય અને બધું જોયું. અને ત્યાં હરિભક્તોને ખબર પડી પ્રમુખ સ્વામી આવ્યા છે. એટલે બધા બાપાના દર્શને આવ્યા ત્યાં ઉતારે. અને સ્વામીશ્રીને ત્યાં જોયા. બાપાએ રાજી થયા એમને મળીને. બધા ખબર અંતર પૂછ્યા. સ્વામી કે જાત્રા કેવી ચાલે છે તમારી? એટલે હરિભક્તોને બીજો તો કઈ ભાવ નહીં બિચારાને, પણ એને સહેજે સ્વામીને વાત કરી કે સ્વામી બીજી તો કઈ મુશ્કેલી નથી, પણ જોડી ખાવા પીવાની તકલીફ પડે છે. સ્વામી કે શું તકલીફ છે? એટલે એમણે કીધું કે સ્વામી કોન્ટ્રાક્ટર ફરી ગયો છે ને હવે કઈ રસોઈ તો એ બનાવતો નથી અને અમે તો કઈ બહારનું બીજું કઈ ખાઈએ નહીં, એટલે શું ખાવું ને પ્રશ્ન ઉભો થયો છે. એટલે સ્વામીએ સંતોની સામે જોયું, સંતોએ બીજી બાજુ જોયું. કારણ કે ખબર હતી આપણે મહેમાન છીએ, આપણી પાસે શું હોય અત્યારે. હા, તો સ્વામીએ પૂછ્યું ધર્મચરણ સ્વામીને, સ્વામી કે શું છે આપણી પાસે? સ્વામી કે આપણી પાસે આપણે અહીંયા તો ખાલી કઈ બસ ઠાકોરજીને ધરાવવાના આટલા ભેગા છે, એના પૂરતો નાસ્તો ને એવું લાવ્યા છે. સ્વામી કે જો ઠાકોરજીના થાળમાં પેલી વાટકીઓ મુકાય ને એટલું રાખી અને બધું આ લોકોને આપી દો. અને સ્વામી બધું આ પ્રેમ કહેવાય. બાકી ઘણા લોકો કહેતા ને પ્રમુખ સ્વામી વીઆઈપી ને સાચવે છે, આવાનો એક વીઆઈપી નહોતો. આ બધા કાઠિયાવાડના સુથણું પહેરનાર હરિભક્તો હતા.
બધા ખેતી કરનાર હરિભક્તો, પણ પ્રેમ વિના આવું ના થાય. આ રીતે આવો પ્રસંગ વિશ્વના ઇતિહાસમાં એક ધર્મગુરુ આ વર્લ્ડ રેકોર્ડ હશે. પણ સ્વામી એ વખતે એના માટે કીધું, મહારાજ માટે જેવું કહેવાતું ને કે કોઈને દુખીઓ દેખી ન ખવાય, પણ સ્વામીના હરિભક્તો પર આવો પ્રેમ છે અને સ્વામીએ બધું અપાવી દીધું એ વખતે એ હરિભક્તોને માટે. પણ એમને સાચો પ્રેમ છે. હરિભક્તના દુઃખમાં એ પોતાનું દુઃખ વાસ્તવમાં માને છે. વટલાદરામાં સ્વામી બિરાજમાન હતા અને રઢુના તુલસી કાકા સ્વામી શ્રી પાસે મળવા માટે આવ્યા. તુલસીભાઈ છે ને જૂના હરિભક્ત અને શાસ્ત્રીજી મહારાજના વખતના કહેવાય, સ્વામી સાથે સખાભાવ પણ ખરો. પછી હરિભક્તો બધી વાત કરે ને સ્વામીને, એટલે એમને કેવી ફરિયાદ કરે વિચાર કરો. એમને કીધું સ્વામી મેં હમણાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું. સ્વામી કેમ? સારું થયું. હવે કેવું છે? એ કે સ્વામી બરાબર છે, આ ચશ્મા ફાવતા નથી. આ ચશ્મા છે ને મને સેટ થતા નથી, નવા ચશ્મા. તે સ્વામી પોતાના ચશ્મા આપે. સ્વામી કે જો આ સેટ થાય છે? હા. આને પહેર્યા તુલસી કાકા, એ કે સ્વામી આ થાય છે સેટ? સ્વામી કે રાખી લો. આ સંતો કે સ્વામી આપણે આપશું એમને, બીજા કઈ તુલસીભાઈની વ્યવસ્થા કરશું તમે રાખો. પણ સ્વામીની ઈચ્છા થઈ જાય છે કે એના માટે શું કરી નાખીએ આપણે. હરિભક્ત માટે સાચા અર્થની અંદર સ્વામીને કેટલી આત્મીયતા. અને કેટલાક હરિભક્ત એવા છે, અમારા પેલા છે ને બદલપુરના હરિભાઈ, હવે એ તો કેટલા સામાન્ય હરિભક્ત છે. એને જોયેલા ચશ્માની એક દાંડી હોય ને બીજી દાંડી ના હોય, દોરીથી બાંધેલું હોય, દોરી બાંધ. આટલા સામાન્ય સ્થિતિના હરિભક્ત, પણ સ્વામીને કઈ રીતે મળવાનું ખબર છે? બાપાના પેટ ઉપર હાથ ફેરવવાનો, ચારણ પગે નહીં લાગવાનું. પેટમાં સ્વામી આવે ત્યારે ગાતરી ઉઘાડ કે આ હરિભાઈ આવે એને મળવા દો. એટલે સ્વામી એનું કરે. આ આત્મીયતાનો જે વ્યવહાર એ બીજે કઈ નહીં મળે. પણ સ્વામી હરિભક્તોની સાથે આટલા ઓતપ્રોત થઈ ગયા છે, એમાં એને ભેદભાવ રાખ્યો નથી. સારંગપુરની અંદર સ્વામી શ્રી હતા અને ફૂલદોલનો ઉત્સવ, અને બહુ સારો ઉત્સવ થયો. હજારો હરિભક્તો બધા અહીંથી અમેરિકાથી આવ્યા હોય ને, નૈરોબીથી આવ્યા હોય ને, લંડન થી આવ્યા હોય બધા, અને જય જય કાર બધું થયું. અને સ્વામી બપોરે 1 વાગે ત્યાં ઉતારે પધાર્યા. સ્વામી શ્રી સારંગપુર ઉતારાનો પાછળનો રેમ્પ ચડીને આવે ત્યાં આગળ, તો ત્યાં બે હરિભક્તો ખુરશી નાખીને બેઠા હતા. ત્યાં નાવડા ગામના બધા બાબા હતા. એટલે સ્વામી શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીએ એમને નજીક બોલાયા. સ્વામી કે તમે ત્યાં સમયમાં ના આવ્યા? એ કે ના સ્વામી. સ્વામી કે તમે રંગાવાના રહી ગયા? એ કે હા સ્વામી, અમને તો ક્યાં, અમારી સેવા હતી સિક્યુરિટીની, એટલે અમારે ત્યાં બેસવું પડે ને. તો સ્વામી એમના સેવક સંતને બોલાયા અને એમનું ગાતરિયું નીચેવું. અને સ્વામી એ ગાતરિયાનું રંગ નીકળો ને, સ્વામી બંધ, તમે કે તમે બાકી ન રહી જાઓ છો, લો તમને પણ. આ પ્રેમ છે. આ પ્રેમ વિના વસ્તુ થાય. નહીતર તો હોહા કરી હોય અને મોટા માણસોને બતાવી દેવું, બધું પતી ગયું હતું, એ તો બધું એમનું કામ પૂરું થઈ ગયું. પણ પ્રેમ વિના, સાચો પ્રેમ સ્વામીશ્રીના અંતરમાં જો અમુક લિમિટેશન છે, સ્વામી બધાને મળી નથી શકતા, અત્યારે સમુદાય મોટો છે. પ્રેમ એમનો ખરો છે. અમૃત મહોત્સવની અંદર બાપા પોતે બોલી ગયા હતા, સ્વામી કે મારે એક એકને મળવું છે. પછી સ્વામી ગળગળા થઈ ગયા. પણ સ્વામી કે શક્ય નથી, પણ માનજો કે તમે બધાના હાર મેં અંગીકાર કર્યા છે, બધાનો પ્રેમ મેં અંગીકાર કર્યો છે. આ વાસ્તવિકતા છે. અને સ્વામીશ્રી એ રીતે હરિભક્તોના પ્રશ્નોની અંદર ઇન્વોલ્વ થાય છે. આ આત્મીયતાનો વ્યવહાર છે ને. ત્યાં આપણા હરિભક્ત છે, ગાંધીનગરની અંદર રહે છે, મૂળ રામોલના વતની રામચંદ્રભાઈ બારોટ. ઘણા બધા હરિભક્તો આમાંથી ઓળખે છે. રામચંદ્રભાઈ પહેલેથી સ્વામી સાથેના એમને સારી આત્મીયતા અને નિષ્ઠાવાન સત્સંગી પોતે. ગાંધીનગરમાં સ્વામી જયારે જયારે જતા ત્યારે એને ઘરે અવશ્ય જતા. એ વખતે આપણું મંદિર થયું નહોતું ગાંધીનગરમાં, પણ સ્વામીશ્રી એ વખતે ગાંધીનગરમાં એક વખત ગયા હતા. અને એ વખતે એવો હતો કે સ્વામીનો કાર્યક્રમ એવો થયો હતો કે તરત સીધા જ સ્વામીને સભામાંથી નીકળીને અમદાવાદ પહોંચી જવાનું હતું. આવો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો. પણ રામચંદ્રભાઈ એમના પત્ની બંનેનો ખૂબ ભાવ કે સ્વામી આ વખતે આપણે ત્યાં નહીં આવે. હવે બન્યું એવું કે અડધી સભા પૂરી થઈને સ્વામી રામચંદ્રભાઈને બોલાવે. સ્વામી કે રામચંદ્ર અહીંયા આવજો અહીંયા. એટલે ઉપર બોલાવે સ્ટેજ પર. સ્વામી કે જો સભા હમણાં પૂરી થશે અને મારે છે ને નાવા જવું પડશે, મારે છે ને અત્યારે શૌચ જવું પડશે, તમારે ઘરે તમે વ્યવસ્થા કરી રાખો. એટલે તો રાજી થઈ ગયા. એના પત્ની લોકો સ્વામી મારા માટે જ કર્યું છે. એટલે ઘરે ગયા અને પછી તો બધું એનું રામચંદ્રભાઈ પોતે વાત કરી કે એનું 3x3 નું નાનું સંડાસ એને બધું આમ સાફ કરી રાખ્યું. અને સ્વામીશ્રી ત્યાં આવ્યા અને પછી જેવા ઘરની અંદર ગયા, સ્વામી બાથરૂમ ની અંદર ગયા ને પછી બહારનું બંધ કરતા પહેલા સ્વામી પાછું ખોલ્યું. સ્વામી કે રામચંદ્ર અહીંયા આવો તો, એટલે પાછા આવ્યા. અને સ્વામી કે બોચાસણની અંદર આપણે જીકે સ્વામી છે, જીકે સ્વામી હરિભક્ત હતા, પણ એમને બધા સ્વામી તરીકે કહેતા, બહુ નિષ્ઠાવાન અને આજીવન ભક્ત. તો એમને શાસ્ત્રી સ્વામી કે જીકે સ્વામી બોચાસણની અંદર છે, એમની જમીનનો પ્રશ્ન ઉભો થયો છે અને કલેક્ટર છે એને પૈસા આપી દીધા છે, પણ જમીનનું કામ છે આગળ ચાલતું નથી, તો તમારે આ બધું કરવાનું છે. સ્વામીશ્રી અંદર ને પેલા બહાર 10 મિનિટ સુધી સ્વામી કેસ આખો સમજાવ્યો એમને. પણ પેલા કે સ્વામી અત્યારે તમે બધી ક્રિયા પતાવો. સ્વામી કે હું પાછું ભૂલી જાઉં ને રહી જાય તો, એટલે કે અત્યારે સાંભળી લે બધું તું. એટલે એનું બધું હવે આટલી આત્મીયતા કેટલું પોતાનું બનાવ્યું હશે. આ પોતાનું ન મને ત્યાં સુધી ન થાય. સ્વામી સાઉથ ઇન્ડિયામાં વિચરણમાં હતા 1990ની સાલની અંદર. અને એ વખતે અમદાવાદના એક હરિભક્તનો પત્ર સ્વામી પર ગયો, ચીમનભાઈ વાળંદ.
અને એ પોતે લેબોરેટરી ટેકનિશિયન તરીકે જોબ કરે સરકારી લેબોરેટરીની અંદર. તો સ્વામીને એમણે કાગળ લખ્યો કે સ્વામી મારી નોકરી સારી ચાલે છે, પણ અમારા સ્ટાફના અમુક લોકોએ કંઈક ખટપટ ઉભી કરી છે અને મને કારણ વગર મારી બદલી છેક પાટણ કરી દેવાના છે, ઉત્તર ગુજરાતમાં. હવે ત્યાં કઈ સત્સંગનો યોગ નહીં, સેવા થાય નહીં અને મને બહુ મૂંઝવણ થાય છે, તો મારે શું કરવું? સ્વામીએ કાગળ તમને ત્યાં મળી ગયો, આશીર્વાદ પત્ર સ્વામી લખ્યો ત્યાં આગળ. પણ પછી સ્વામી પોતે વિચરણ કરતા કરતા પાછા ગુજરાતની અંદર આવ્યા 3 મહિના પછી. એ દરમિયાન તો ઘણા બધા બીજા પ્રસંગો બની ગયા હતા. અને સ્વામી જયારે વડોદરાની અંદર આવ્યા અને યોગી જયંતિનો મોટો ઉત્સવ થયેલો તે અટલાદરાની અંદર, અને એ વખતના ગુજરાતના આરોગ્ય મંત્રી નવીનભાઈ છે ત્યાં આગળ આવેલા અને સભા આખી પ્રવચનો બધું થયું અને એ પૂરું થયું ને સ્વામી નવીનભાઈને બોલાય, પેલા આ ગુજરાતના હેલ્થ મિનિસ્ટરને એને બોલાવીને સ્વામી કે તમને મારે એક વાત કરવાની છે. કે શું સ્વામી? કે અમદાવાદની અંદર અમારા એક હરિભક્ત છે ચીમનભાઈનું વાળંદનું નામ છે, અમદાવાદની અંદર લેબોરેટરી ટેકનિશિયન તરીકે સરકારી લેબમાં નોકરી કરે છે, એની ખોટી રીતે બદલી થાય છે, તમારે બદલી અટકાવવાની છે. પેલો આભો થઈ ગયો, આટલા મોટા પુરુષ મને હેલ્થ મિનિસ્ટરને એક લેબોરેટરી ટેકનિશિયનની નોકરી અટકાવવાની વાત બદલવાની? એ કે હા સ્વામી થઈ જશે, તમે ચિંતા ના કરશો બધું. અને બધું એ તો રવાના થઈ ગયા. સ્વામી ત્યાંથી વિદ્યાનગર આવ્યા અને ત્યાં આગળ સભા ભરાઈને બેઠી હતી યુવક મહોત્સવ, અને યુવક મહોત્સવમાં 21,000 યુવકો. અને એ વખતે જેની બહુ પ્રચાર થયો હતો, કારણ કે એ વખતે શંકરદયાળ શર્મા એની અંદર આવેલા, ભારતના ઉપરાષ્ટ્રપતિ એ વખતે હતા, પછી અડવાણી આવેલા, અને બહુ જ મોટો પ્રચાર ને બધું થયું હતું અને બધાને બહુ વાહ થઈ ગઈ હતી કે સ્વામી બહુ મોટું કામ કર્યું. 21 એ વખતે છેલ્લા દિવસે સ્વામી વ્યક્તિગત દર્શનમાં બેઠેલા, ઉનાળાનો સમય, મે મહિનો, અને બપોરે 2-2.5 કલાક સુધી બધી ધૂળ ઉડતી ને એમાં સ્વામી પેલું વ્યક્તિગત દર્શન ચાલતા ને એમાં સ્વામી ચિમનભાઈને દૂરથી જોઈ ગયા. સ્વામી કે ચિમનભાઈ તમારું કામ થઈ ગયું છે. અને ચિમનભાઈ ઘરે ગયા અને એને ઘરની અંદર બદલી કેન્સલ થઈને ઓર્ડર પડ્યો હતો એને ત્યાં. પણ સ્વામી પોતે જો પરચાથી આપણે સ્વામી ઘણીવાર રક્ષા કરી છે. વિષ્ણુભાઈને ત્યાં રહીને સ્વામી 200 રૂપિયા દર્શન આપ્યા છે. શિકાગોની અંદર જયારે વિષ્ણુભાઈની દુકાન હતી અને દુકાન લૂંટાતી હતી, તો કારણ કે ચાવી ભૂલી ગયા હતા અંદર, તો સ્વામીએ 2 દિવસ સુધી બીજા 100 રૂપિયા દર્શન આપીને એમની દુકાનની રક્ષા કરેલી. એ પ્રસંગ સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે. દેવગઢ બારિયાના ગોરધનભાઈ ત્યાં વડોદરાની અંદર હોસ્પિટલમાં બીમાર હતા, સ્વામી બીજા 100 રૂપિયા આખા સ્ટાફ સહિત ત્યાં ગયા હતા. વિવેક સાગર સ્વામી કે આપણે 200 રૂપિયા થયા છે. એટલે એ પોતે આખા સ્ટાફ સહિત ત્યાં ગયા હતા અને બધાને દર્શન આપેલા. વિદ્યાનગર નટુભાઈ પટેલ ને ત્યાં સ્વામી બીજા 100 રૂપિયા ભાવ પૂરા કર્યા. આવા ઐશ્વર્ય અને પરચાથી તો સ્વામી અસંખ્યની રક્ષા કરી છે, પણ સ્વામી ફિઝિકલી ઇન્વોલ્વ થયા છે. હું કહેવા એ માંગુ છું કે સ્વામી પોતાની રીતે આટલા ઇન્વોલ્વ થયા છે. હરિભક્ત સાથે આત્મીયતા અને પ્રેમ વગર આ વસ્તુ થઈ શકે નહીં. પોતાનો સ્ટેટસનો વિચાર કર્યો નથી. મુંબઈની અંદર આપણે એક હરિભક્ત છે અત્યારે, ત્યાં દિલીપભાઈ પટેલ પાર્લાના છે અને કોન્ટ્રાક્ટરનું કામ કરે. એમને સ્વામીશ્રી ત્યાં આગળ મુંબઈ પધારેલા અને સ્વામી પાસે ફરિયાદ કરી કે સ્વામી, એટલે પોતાના વ્યવહારની વાત, કે આ ગણેશપુરીની અંદર પેલો મુક્તાનંદ બાબાનો આશ્રમ છે, એટલે એની અંદર મેં કોન્ટ્રાક્ટનું કામ મારું પૂરું થઈ ગયું છે, એ લોકો મને પેમેન્ટ કરતા નથી અને મારું ત્યાં રોકાણ બહુ મોટું થઈ ગયું છે. આવી વાત સ્વામીને એમણે કરેલી. સ્વામી આશીર્વાદ આપેલા. પણ એ અઠવાડિયા દરમિયાન પછી એવું થયું કે મુક્તાનંદ બાબાના શિષ્ય નિત્યાનંદ બાબા એ વખતે ત્યાં મુંબઈ મંદિરે આવેલા અને ત્યાં મોટી સભા થઈ આપણી પેલા માળે, અને બધું પ્રવચનો બધું પૂરું થયું. પછી સ્વામી એમને 5મા માળે ઉતારે લઈ ગયા અને સ્વામી ખાનગીમાં બેસાડ્યા. અને પછી સ્વામી એમને વાત કરી. સ્વામી કે અમારે એક હરિભક્ત છે પાર્લાના દિલીપભાઈ, અને તમારા આશ્રમનો કોન્ટ્રાક્ટ છે એમને કરેલો અને પૂરો થઈ ગયો, અને તમે પૈસા છે આપતા નથી, આપી દેજો. આવું કહેવાય? 2 ધર્મગુરુ જયારે મળે, એક ગૃહસ્થના વ્યવહારની વાત કરે એ કે આ સ્વામી થઈ જશે. પણ સ્વામી કેટલા નીચા આવે છે પોતાના લેવલથી. આપણા માટે એને પોતાને ખરાબ દેખાવું પડે. સ્વામી પોતાના દીકરા માટે મા બાપ ખરાબ ના દેખાય, એ ભલે ગમે તે થાય, પણ એ પોતાના આપણને માન્યા છે. આ સાચો પ્રેમ. એ વિના આ વસ્તુ થઈ શકે નહીં. પણ સ્વામીનું આ આપણા પર ઋણ છે. એને આખા સમુદાયને પોતાનો માન્યો. આપણે મનાય કે ન મનાય, પણ સ્વામી આપણી સાથે રહીને આપણી રક્ષા કરતા જ રહે છે અને કરતા રહેવાના. એવા અસંખ્ય પ્રસંગો છે. આ લોકનું અને પરલોકનું બંને સ્વામી સુધાર્યું છે. એ વાસ્તવિકતા છે. ત્યાં આગળ મહારાષ્ટ્રની અંદર બારસી નામનું શહેર છે, અને ત્યાં આપણે એક હરિભક્ત મહારાષ્ટ્રીયન છે સિંધે, એની સરનેમ છે સિંધે. એ સિંધે છે ને, એના મેરેજ એક ગામની નજીક જ, બારસીથી નજીક જ એક ગામની અંદર થયા છે. એમના સસરા પક્ષમાં કોઈ સત્સંગી નહીં, પણ આપને બરાબર પાકો સત્સંગ. એ સિંધે ના પત્નીને જયારે પહેલી સુવાવડ આવવાની હતી ત્યારે એના માતુષ ઘરે જાય પિયર, એવી રીતે પોતે ગયા હતા. જયારે પેલો દીકરાનો જન્મ થયો, પ્રસંગ સાંભળ્યો, એટલે સિંધે પોતે સાથે પેલું મીઠાઈનું બોક્સ લઈને જાય ને, એ વખતે કંઠી ભેગી જ લઈ ગયા. એક દિવસના છોકરાને કંઠી ગળામાં નાખી દીધી. ગમે તે સંતો આવે ત્યારે વર્તમાન ફરીવાર ધરાવશું, કંઠી તો પહેરાવી જ દો, એટલે અમને કંઠી પહેરાવી દીધી. ત્યાં આગળ છોકરો 6 દિવસનો થયો. હવે ત્યાં છે ને બધું છઠ્ઠી આવે, છઠ્ઠીનો દિવસ, અને છઠ્ઠીને દિવસે એવી માન્યતા હોય છે વિધાતા લેખ લખવા માટે આવે. એ વખતે શરીર પર કઈ ઘરેણું કે એવું કઈ રખાય નહીં. એટલે પેલા સિંધેના જે સાસુ હતા ને, આ છોકરાના નાનીમાં, એને શું કર્યું, એના શરીર પરથી બધું કાઢી લીધું, કંઠી કાઢીને બાજુ મૂકી દીધી. એને ખબર નહીં આ શું છે, પણ કીધું પેલા પહેરાઈ ગયા, કાઢીને બાજુ મૂકી દીધી. પછી જયારે રાતના સમય સુતા હતા અને એક સંતે એમને દર્શન આપ્યા
અને દર્શન આપીને એવી વાત કરી કે તે આ છોકરાને ગળામાંથી કંઠી કેમ કાઢી, એટલે કે આજે તો વિધાતા લેખ લખવા માટે આવે એટલા માટે મેં કાઢી નાખી. એ સંતે વાત કરી કે અમારા જે ભક્ત છે ને એના લેખ વિધાતા નથી લખતા, અમે પોતે લખીએ છીએ, પહેરાવી દે પાછી. અને પાછી પહેરાવી. બીજે દિવસે સવારે સિંધે ત્યાં આગળ ગયા, એમના સાસુએ વાત કરી કે રાત્રે તો મને આવા દર્શન થયા અને એક સંત આવ્યા હતા અને મને કીધું કે અમારા ભક્તના લેખ અમે લખીએ છીએ. સિંધે ખિસ્સામાંથી પોકેટ કેલેન્ડર કાઢ્યું. ક્યાં હતા? ક્યાં જ હતા સ્વામી એ વખતે એને જઈને કરાવ. ખબર પડી આપણા વિધાતા એ છે, આપણને સુખ અને દુઃખ આપનાર એ છે. આનાથી મોટી આપણને સુખી જીવનમાં કરશે, આપણને દુઃખી તો થવા જ નહીં દે એવી ગેરંટી આનાથી વધારે દુનિયામાં બીજી કોણ આપી શકે એમ છે. આ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે. અને મોટો ઇન્સ્યોરન્સ તો મહારાજનો આજ સુધી ચાલતો આવે છે કે અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવું. અંતકાળે મારા ભક્તને હું જરૂર તેડવા આવીશ. દુનિયાની એક ઇન્સ્યોરન્સ કંપની લાવો કે આવો આપણને ઇન્સ્યોરન્સ આપી શકતો. તમે ગમે તેટલું પ્રીમિયમ આપો નહીં, એ કેવી રીતે ચૂકવી શકાય એમ છે. એ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે. અને આજની તારીખ એવા પ્રસંગોમાં અમે હમણાં ત્યાં વિચરણમાં હતા, એલન ટાઉન ગયા હતા, ન્યૂ જર્સી બાજુ, પેન્સિલ્વેનિયાની અંદર. અને ત્યાં આપણે એક હરિભક્ત છે અકુભાઈ, છાત્રાલયના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે આપણા. તો એ અકુભાઈ છે ને ત્યાં એમને પોતાની વાત કરી કે 94 ની અંદર એમના મધર હતા, એને ઓવેરિયન કેન્સર થયું હતું. એને ડોક્ટરે કીધું કે આ તો 3rd ડિગ્રીનું કેન્સર છે, આમાં કંઈ નહીં ચાલે, તમારે ધામમાં જ જશે એમના મધર. એટલે સ્વામીને ફોન કર્યો બાપાને કે શું કરું. સ્વામી કે તમે ચિંતા ન કરશો, હજી આપણે 5 વર્ષ રાખવા છે. અને બાપાની દયાથી સારું થઈ ગયું. કેન્સર પડ્યું હતું એમને, પણ હરતા ફરતા કઈ દવાની જરૂર નહીં, એમને મંદિરે જાય, ભજન કર, બધું થઈ ગયું. અને 99ની સાલ આવી, બરાબર 5 વર્ષ, અને પાછા પોતે સિરિયસ. અને એ વખતે ડોક્ટરને પાછું બતાવ્યું. ડોક્ટર કે હવે તો ઓપરેશન પણ થાય એમ નથી. એટલે સ્વામીને ફોન કર્યો કે બાપા શું કરું. સ્વામી એ વખતે કીધું એમને કે હવે ધામમાં જશે, તમે ચિંતા ન કરશો. હવે આ બાજુ છે ને અકુભાઈના પત્નીને નવો સત્સંગ, બહુ જૂનો નહીં, પણ ઘર સભાની અંદર રોજ બેસે. અને ઘર સભાની અંદર ગાંડલાની ડોશીનો પ્રસંગ વંચાયો. ગાંડલાની ડોશીનો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ, મૂળ ડોશીનો, કે એમણે એના ધણીને કીધું કે કાલે મને મહારાજ તેડવા માટે આવવાના છે. એટલે પેલો કે તું હજી બશેર દૂધ ખાઈ જાય છે અને પબેડા જેવી છે અને કઈ નખમાં રોગ નથી અને તને છે ને મહારાજ તેડી જાય. એ કે તારે માનવું હોય તો માન, મને કાલે સવારે મહારાજ તેડી જવાના છે. અને પેલા લોકો આ ખરેખર ઉપડી જશે તો, એટલે ખરેખર રોકાઈ ગયો હતો. અને તો 8 વાગ્યા સવારે ધાણી ફૂટે એવો તાવ આવ્યો અને તો પેલી પલાઠી વાળીને પદ્માસન વાળીને બેસી ગઈ, ધામમાં જવા તૈયાર થઈ ગઈ. એ વખતે પેલા હવે ઉપડી જશે. એટલે એને કીધું કે ભલે તું તો ધામમાં જઈશ, કારણ કે તે ભક્તિ બહુ કરી છે, મારું તો જે થવું એ થાય. એ વખતે પેલી બાઈ બોલી કે આ હાથે સહજાનંદ સ્વામીની મેં સેવા કરી છે, મારા હાથના રોટલા ઘડેલા એનું કલ્યાણ થાય, તારા કલ્યાણમાં શું સંદેહ છે. આવી વાત એમણે કરી. હવે એ પ્રસંગ વંચાયો ને એટલે અકુભાઈના પત્ની એમના સાસુને કીધું કે મહારાજ તેડવા માટે આવે છે અંતકાળે, એ તો આમાં દેખાય છે, તો જો તમને તેડવા માટે આવે ને તો મહારાજને કહેજો કે મને દર્શન આપે. આવું એમણે કીધું. એટલે કીધું હા કહીશ. આ કેટલી ઇઝીલી વાત થઈ છે. હા આપણે ત્યાં વાત થાય છે કે જાણે અહીંથી ઇન્ડિયા આટો મારીને પાછા આવો ને એવી વાત કરે છે કે જવાનું થાય ને, અને ગોષ્ઠી થાય છે કે હારું મહારાજને કહીશ કે તને દર્શન આપે. અને બરાબર 2 દિવસ પછી એવું થયું. એ વખતે પેલું મંત્રલેખન પર્વ ચાલતું હતું. રાતને 1 વાગે મંત્રલેખન કરતા હતા અને ત્યાં આગળ એ ડોશીમાના ખાટાને આગળ રેલિંગ પકડીને પ્રમુખ સ્વામી મહારાજ ઉભા હતા. આ એમને દર્શન કર્યા. એટલે એમને આમ પેલા તો આભા થઈ ગયા, પછી બહુ વિશ્વાસ ના હોય એટલે ઘરમાં ગયા અને પાણી છાંટીને પાછા આવ્યા કે મને કઈ ઊંઘ તો નથી ચડી ને. અને જોયું તો સ્વામી ખડખડાટ હસતા હતા એ વખતે. અને પછી થયું કે સ્વામી જ છે. એ તો એકદમ આનંદમાં આવી ગયા અને દોડ્યા ઉપર અકુભાઈને બોલાવવા માટે કે બાપા આવ્યા છે. અને જ્યાં અકુભાઈ નીચે આવ્યા હતા તો એના મધરશ્રી ધામમાં જતા રહ્યા હતા. પણ આજની તારીખે પ્રતિથી કરાવીને અક્ષરધામમાં અંતકાળે આપણને લઈ જાય છે. આપણું જયારે કોઈ નહીં આ દુનિયામાં, આપણા બંગલા નહીં હોય, આપણી ગાડી નહીં હોય, આપણી સંપત્તિને બેંક બેલેન્સ નહીં હોય, સગા સંબંધી નહીં, એ વખતે સ્વામી આપણી સાથે હશે. એ વખતે બાપા આપણી સાથે હશે. આનાથી મોટું એમનું ઋણ આપણા પર કયું હોઈ શકે? એ જન્મો જન્મનું ઋણ છે, એ ક્યારેય ચૂકવી શકાય એવું નથી. તો આટલી મોટી પ્રાપ્તિ, આપણને મોટી ઉપાસના આપી, આખી જિંદગી પોતે ઘસાયા, સાચો પ્રેમ આપ્યો, આત્મીયતા આપી અને કલ્યાણનો કોલ આપ્યો, તો એમના અનંત ઋણ છે. આપણે એટલું જ કહીએ કે ઋણ આપણને ક્યારેય ભૂલાય નહીં. આપણે ક્યારેય એવા નગુણા નથી. છેલ્લે એક પ્રસંગ કહી દઈએ કે જયારે જાગા સ્વામી એ પોતે જુનાગઢની અંદર રહેતા હતા, એ વખતે એકવાર બાપુ રતનજી ત્યાં આગળ જુનાગઢ આવેલા ગુણાતીતાનંદ સ્વામીનું સમાગમ કરવા માટે. બાપુ રતનજી એટલે શ્રીજી મહારાજના હજુરી સેવક કહેવાય. મહારાજની અંગત સેવા એમણે બહુ કરેલી. એટલે ત્યાં ગુણાતીતાનંદ સ્વામીનો મહિના દિવસ સુધી સમાગમ કરીને પાછા જતા હતા. બહુ આનંદમાં હતા કે વાહ, મહારાજના જેવું વાતાવરણ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમની અંદર છે. અને પછી જાગા સ્વામી એમને વળાવવા માટે ગયા. જયારે
જુનાગઢનું પાદર આવ્યું ને ત્યાં સુધી પોતે ભેગા આવ્યા. જ્યારે છૂટા પડતા હતા એ વખતે જાગા સ્વામીએ બાપુ રતનજીને હાથ જોડીને વાત કરી કે બાપુ રતનજી, તમે મહારાજની સાથે બહુ રહ્યા છો અને મહારાજનો બહુ સમાગમની સેવા કરી છે, મહારાજનું અંગત સુખ તમે બહુ લીધું છે, તો હવે મારે એક વિનંતી છે. કે બોલો શું વિનંતી? કે બસ હવે છેલ્લે જતા જતા એક સારી મુદ્દાની રહસ્યની વાત મને કરતા જાઓ, જે મહારાજના થકી તમે શીખ્યા હો એવી વાત મને કરો. એ વખતે બાપુ રતનજીએ કીધું કે જાગા સ્વામી, વાતુના કરનારા તો ગુણાતીત જેવા મેં સંપ્રદાયમાં બીજા કોઈ જોયા નથી, એ તમારી પાસે છે. અને વાતુના ઝીલનારા તમારા જેવા મુમુક્ષુ પણ મેં જુનાગઢમાં જોયા છે, બીજા મેં જોયા નથી. પણ એક વાત મારે કરવાની છે, એ તમે સમજી રાખો. કે હા એકો. એમણે કીધું કે જો આ ગુણાતીતાનંદ સ્વામી છે ને મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે. એમણે કીધું કે છે ને તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે સ્વામીના ઓશિયાળા થઈને તમે રહેજો, પણ એ સ્વામીને ક્યારેય તમે ઓશિયાળા કરતા નહીં. એને તમે ક્યારે ઓશિયાળા કરતા નહીં, કારણ કે એ તો બહુ દયાળુ છે, કૃપાળુ છે. કદાચ આપણી પાસે ઓશિયાળા થાય પણ એવો પ્રસંગ આપણે ન આવવા દઈએ કે એમને આપણી પાસે એવી રીતે થવું પડે આપણા સ્વભાવને લીધે, આપણી પ્રકૃતિને લીધે, કે પછી ક્યારેક આપણા પોતાના અંગત અહમ મમત્વને લીધે એક વસ્તુ થાય કે આપણે સ્વામીના છીએ અને સ્વામીના થઈને જીવવું છે, તો સાચા અર્થમાં એવી રીતે એમની સેવા કરીને એમને રાજી કરી શકે એવી એમના ચરણોમાં પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની.